હેલો ગાઈસ, હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા અને અત્યારે બહુ દિવસ પછી આપણે બ્લોગ ઉતારીએ છીએ. થોડા દિવસ બ્લોગ નતા આવતા, માફ કરજો. અત્યારે તમારા બધાનું સ્વાગત છે જે આપણી ચેનલમાં નવા હોય તે જોડે. હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા, બરાબર ગાઈસ. અત્યારે જઈ રહ્યા ગણપતપુરા, ગામડે જઈને જઈશું ગણપતપુરા. તમે બ્લોગમાં બન્યા રહો, બરાબર. આજનો બ્લોગ મસ્ત થવાનો. અને હું અહીંયા રિક્ષામાં બેઠો હું. અમે થોડીક વાર પછી પપ્પા આવે એટલે થોડા કામ થઈ ગયા, હમણાં આવે એટલે આપણે ગામડે જઈએ, બરાબર. ગામડેથી પછી બાને લઈ ગણપતપુરા જઈએ, બરાબર ગાઈસ. ત્યાં સુધી તમારા બ્લોગમાં સ્વાગત છે, બરાબર ગાઈસ. હું બેઠો હું, બરાબર. રિક્ષા પડી પાર્કિંગમાં બેઠો, બરાબર ગાઈસ. હેલો ગાઈસ, અત્યારે જઈ રહ્યા આપણે ગણપતપુરા, બરાબર. પપ્પા ગાડી ચલાવે અને બા અહીં બેઠી, બરાબર. બાને અહીંયા ગામડેથી લઈ લીધી. હવે જઈએ. અત્યારે વરસાદ પડવું હોય, બરાબર. વરસાદ પડશે લાગે, બરાબર ગાઈસ. અત્યારે જો ગામડેથી નીકળી ગયા ગાઈસ, બરાબર. જો વરસાદ પડે લાગે, પડશે લાગે આજે વરસાદ. જોઈ શકો અંધાર્યો છે. અત્યારે નીકળી ગયા ગાઈસ, બરાબર. અત્યારે જઈ રહ્યા ગણપતપુરા. તમને બતાવું ગાડી ચાલુ. ગાઈસ, તો અત્યારે ગણપતપુરા જઈ રહ્યા ને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો, બરાબર. આ સિઝનનો પહેલો વરસાદ છે ગાઈસ. જોઈ શકો તમે. તો અત્યારે જેવું મસ્ત લાગે. જો નવું રોપણ કરેલું કેવું મસ્ત લાગે અને તાપ પણ નહીં અને કેવું લાગે. જો પપ્પા ગાડી ચાલવે છે, જો છાંટા દેખાય કાચ ઉપર. આ બપોરનો ટાઈમ તો પણ આટલી બધી મસ્ત લાગે ગાઈસ. તમે જોઈ શકો. આ સવારનો ટાઈમ નહીં તો પણ જોઈ શકો તમે.
હેલો ગાઈસ, તો અત્યારે આપણે દર્શન કરી નાખ્યા ગણપતિ બાપાના અને હવે પાછા વળી ગયા કે આપણે બરાબર ગાઈસ. અને પપ્પા જો રિક્ષા ચલાવે અને હું પાછળ બેઠો અને જેટલા તમને વિડીયો બતાવી આપી એટલા બનાવી આપી એટલા તમને બતાવું, પણ વધારે વિડીયો ઉતારી ના રાખ્યો કેમ કે અંદર કેમેરા નોટ અલાઉડ હોય એટલા માટે દર્શન તમને કરાવી નાખ્યો, પણ બહારથી તમને કરાવી જ દઈશું બરાબર ગાઈસ. અને અત્યારે હવે પાછા વળી ગયા, હવે બાના મૂકીને પછી અમે પાછા અમે જતા રહીશું બરાબર ગાઈસ. અને તમે બ્લોગમાં બન્યા રહો, જોઈ શકો તમે પાણી કેવું. હેલો ગાઈસ, તો અત્યારે ગણપતપુરાથી ગામડે આવી ગયા, જો બુડાભાઈ આવી ગયા અહીંયા અમારા ઘરે અને અત્યારે દિયાબત્તી કરી નાખી. ચલો તમને બતાવી દઉં, જો ખોડિયામાંની દિયાબત્તી કરી નાખી બરાબર. અને ગણપતપુરાથી નવું ધૂપ લાવ્યા એ અગરબત્તીવાળું અને સુગંધ મસ્ત આવે. જો દિયા કરી નાખી, આપણે પગે લાગી દઈએ છીએ માતાજી શ્રીરામથી અગરબત્તી કરી નાખી ગાઈસ બરાબર. હવે ઘરે જઈએ બરાબર એ ગામડેથી, તો તમને બતાવું બ્લોગમાં, તો બ્લોગમાં બન્યા રહો. તો પછી ગાઈસ આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.